નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। દેશના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમનો પરિવાર દરેક તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવે છે। ચાહે તે નવરાત્રિનો તહેવાર હોય, દિવાળી હોય, ગણેશોત્સવ હોય કે પછી કોઈ પણ અન્ય પ્રસંગો હોય, અંબાણી હાઉસ દરેક પ્રસંગમાં દુલ્હનની જેમ શણગારવામાં આવે છે। ત્યારે શું તમને ખબર છે, મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણી અને અનંત અંબાણીના વાઇફ રાધિકા મર્ચન્ટ એમના પાર્ટનરને છોડીને કોની સાથે ગરબા લઈ રહ્યા છે? આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ સામે આવી રહી છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં તમામ બાબતે વિગતે અમે તમને જણાવીશું। અંબાણી હાઉસ તો દર વખતે સજાવવામાં આવે છે, પરંતુ આ વખતે અંબાણીમાં એવું કહેવાય કે દુર્ગા પૂજા પંડાલની પણ ખાસ વિશેષતાઓ રહી છે। ત્યારે આજના વિડીયોમાં આ તમામ બાબતે જાણીએ તે પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, અને કમેન્ટ બોક્સમાં જય માં અંબે અવશ્ય લખી દેજો। આમ તો ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબાણીએ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે। અલગ અલગ તહેવારોની ઉજવણીમાં તો એમનું નામ પહેલાં આવે છે। મુકેશ અંબાણી અને એમના પરિવારમાં તહેવારની સજાવટની વાત કરીએ તો દુર્ગા પૂજા પંડાલમાં 9 રંગોની થીમ બનાવવામાં આવી છે। આનો અર્થ એ થાય છે કે આખા પંડાલને સજાવવા માટે 9 રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આખા પંડાલમાં ગલગોટાના માળા, લાઇટ અને હાથથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એક સુશોભિત ઢોલક લટકાવવામાં આવ્યો છે, જે એક અનોખો સ્પર્શ ઉમેરે છે। આ સાથે જ અંબાણી પરિવારના દરેક સભ્યો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। આ માતાજીની આરતી છે, મહાઆરતીનો પણ આયોજન છે। પૂજામાં પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી લાભ લઈ રહ્યા છે। અલગ અલગ એ તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં નવરાત્રિની ઉજવણી માટે એક ખાસ કળશ પણ તૈયાર કરવામાં આવ્યો છે। નીતા અંબાણીના હાથમાં રહેલો આ ખાસ અને વિશિષ્ટ કળશ છે, જે મોતી, માળા અને પથ્થરોથી શણગારવામાં આવ્યો છે। કળશની સુંદરતા જ દર્શાવે છે કે અંબાણી પરિવારમાં નવરાત્રિની ઉજવણી કેટલી ખાસ હશે। હવે જાણીએ અંબાણી પરિવારના તમામ સદસ્યો જે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે અને નીતા અંબાણીના હાથમાં જે કળશ જોવા મળી રહ્યો છે, આ તમામ બાબતો તો ઠીક છે, પરંતુ એમના લુક્સ પણ વિશેષ હોય છે। હવે જાણીએ અંબાણીની વહુઓ કેવા અંદાજમાં દેખાઈ રહ્યા છે, અને સાથે મુકેશ અંબાણી પણ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। અંબાણી પરિવારની સૌથી નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટનો પણ ખૂબ સારો આકર્ષક દેખાવ હોય છે। તેણી બહુ રંગીન લહેંગા ચોલી પહેરી હોય છે, અને એવું કહેવાય કે એમને જે હળવો મેકઅપ છે એ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે। અલગ અલગ અંદાજમાં આમ તો મુકેશ અંબાણીના પરિવારની વહુઓના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ હોય છે। અંબાણી પરિવારની પુત્રી ઈશા અંબાણી પણ પોતાના સુંદર દેખાવથી ધ્યાન ખેંચે છે। આ સાથે જ અલગ અલગ નીતા અંબાણી પણ એમની વહુઓને ટક્કર આપે છે। મુકેશ અંબાણીના માતા કોકિલાબા અંબાણી પણ ખૂબ અલગ જ અંદાજમાં જોવા મળે છે। આમ તો દરેક વ્યક્તિઓ આરતીમાં પણ દેખાઈ રહ્યા છે। માતાજીની મહાઆરતી ઉતારીને એમના ગરબાની શરૂઆત થઈ છે। માતાજીના જે પંડાલ છે એમને સજાવવામાં આવ્યું છે, અને આ પૂજા જે એમની વિધિ છે એ પણ થઈ રહી છે। આ અંબાણી પરિવારના ઉજવણીમાં દાંડિયા નાઇટ પણ સામેલ થાય છે। ફોટામાં નીતા અંબાણી એમની પૌત્રી સાથે એટલે કે દાંડિયા રમતા દેખાઈ રહ્યા છે, તો પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ દાંડિયા રમતા દેખાઈ રહ્યા છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને તમામ અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આ જોઈને જેવું લાગે છે, દાંડિયા રમતા તમામ અંબાણી પરિવારના સદસ્યો અને શણગારવામાં આવેલો જે કળશ છે, આ સાથે જ વહુઓનો અલગ જ અંદાજ સૌને પસંદ આવી રહ્યો છે, અને આ વિડીયોઝ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ સામે આવી રહ્યા છે। ત્યારે દોસ્તો, એક જ મંચ ઉપર અંબાણી પરિવાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે। ત્યારે આપનું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે તમને સૌથી પહેલાં। ધન્યવાદ।